નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કે જે આપણી જૂની ટેકનોલોજી જે ગામડાની સ્ટાઇલની હતી કે બળદગાડેથી કઈ રીતના ખાતર નાખવું, એ જ રીતના અમારે જે મરચી વાવવાની છે તો એમાં ખાતર નાખવાના. તો એમાં કઈ રીતના ખાતર નાખીએ છીએ જે બળદગાડાની જે આપણી જૂની ટેકનોલોજી જે ગામડાની સ્ટાઇલ, તો એ તમે વિડીયો જોવો આગળ. મિત્રો, આ જોઈ શકો છો બળદગાડાથી જૂની આપણી જે ટેકનોલોજી બાપ દાદાની, એનાથી આજે મરચીની અંદર ખાતર ભરવું છે. તમે જોઈ શકો આવી રીતના જે આપણી આ જૂની ટેકનોલોજીથી બળદગાડાથી આજે અમે અહીંયા ડીકમ્પોઝર નાખીને જે ખાતર સડાવ્યું હતું એ છે. તો મિત્રો, જો આ રીતના ખાતર સાવ સડી ગયું છે, જે ડીકમ્પોઝર નાખો એટલે સાવ પાવડર થઈ જાય. પછી બળદગાડાથી જે જૂની આપણી ટેકનોલોજી છે એવી જ રીતના ઉપયોગ કરવાનો. બળદે સચવાયેલા રહીએ ને માણસને વધારે ખાવાનું ભાવે. મિત્રો, ટ્રેક્ટર કહેવાય તો એનું સ્ટેરિંગ પકડવું પડે, બળદનું સ્ટેરિંગ ના પકડવું પડે. જો આ બળદ કઈ રીતના જાયલા જાય. તો મિત્રો, જૂની પદ્ધતિ કે ટેકનોલોજી જે સમજો એની મજા જ અલગ છે. જે આવી રીતના ગાડા ભરીને જવાના. હવે તો ઝડપી જમાનો ટ્રેક્ટર, જેસીબી, આની સિસ્ટમથી આખું અલગ જ બધું હોય. તો જૂની પદ્ધતિથી જ ખેતી કરો એટલે બળદ દુખી ના થાય, એને છૂટા મૂકે નહીં કોઈ માણસ. ને મિત્રો, હવે કઈ રીતે ખાતર નાખીએ એ આગળ બતાવું. મિત્રો, આ રીતે ખાતર નાખવાનું. જે મલ્ચિંગ પેપર પાથરો એટલે પારો આવશે પારાની ઉપર. જે છાણિયું ખાતર આછું પારાની ઉપર આવી રીતના નાખવાનું. ને પછી મલ્ચિંગ પેપર પાથરવામાં આવશે. ને ખાતર નાખ્યા પછી આની ઉપર ટપકની નળી પાથરવામાં આવશે ને પછી મલ્ચિંગ પેપર. તો મિત્રો, તમે જોયું કે બળદથી કઈ રીતના ખાતર પહેલાં નાખતા. અત્યારે અમુક લોકો નાખે છે, બાકી તો ટ્રેક્ટર જ આવી ગયા છે. અને ખાતર કમ્પોસ્ટ બનાવવા માટેનું જે ડીકમ્પોઝરથી કઈ રીતના કમ્પોસ્ટ બને એનો વિડીયો જે આ બાજુમાં ટચ કરી અને જોઈ શકો છો. અને ગાય આધારિત ખેતીની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.